ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायणं नमो लोहे सव्वसाहुणम् मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्यान रंग अमया दर्श रहो ओ शिव पद तकत च संग माता हाथ। આ અષ્ટપાહુર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. એમાં પાંચમું પાહુડ ભાવ પાહુડની રચના કુંદકુંદાચાર્ય દેવે કરી છે. ભાવ પાહુડમાં જીવના ભાવની મુખ્યતા છે. જીવના ભાવ અને એનું ફળ. તો ગાથા છે 140. એમનું હેડિંગ છે હવે કહે છે કે આવા મિથ્યાત્વના નિમિત્તે, આવા એટલે જે જીવ 363 પાખંડ મતને માને છે, 363 પાખંડ મતને માનવા, તેની સેવા કરવી, એવા મિથ્યાત્વના નિમિત્તે, મિથ્યાત્વ છે એ જીવનો ભાવ છે. તો જીવના મિથ્યાત્વ રૂપના ભાવના નિમિત્તે જીવ દુર્ગતિને પાત્ર થાય છે. નીચલી ગતિ, નીચલી ગતિ ને પાત્ર થાય છે. એટલે કે તિર્યંચ ગતિ અને નરક ગતિ જેવી નીચી ગતિને પ્રાપ્ત થાય છે. જો ગાથા 140ના શબ્દો છે. કુશિત ધર્મ સ્વભક્તિ જે પાખંડી કુસ્તી સતની કરે, કુશિત કરે તપ તેહ કુશિત ગતિ તણુ ભાજન બને. કુતિસત આચાર્ય કહે છે કુશિત એટલે નિંદ્ય, કુશિત એટલે નિંદ્ય,
મિથ્યાત્વ ધર્મમાં રથ. મિથ્યાત્વ ધર્મ એટલે વિપરીત ધર્મ. મિથ્યા ધર્મ, ખોટો ધર્મ, એમાં રથ, એમાં લીન, એમાં ઓતપ્રોત. ઓતપ્રોત છે જેવો જેવો એટલે મિથ્યાધર્મી, મિથ્યા ધર્મો. પાખંડી, પાખંડી એટલે એકાંત મતને માનનારા. નિંદ્ય વેશીઓ, જે સાધુનો વેશ નિંદનીય છે તેવા સાધુઓની ભક્તિથી સંયુક્ત છે. ખરેખર મુનિધર્મ નગ્ન દશા છે. ખરેખર મુનિધર્મ પરિગ્રહ રહિત દશા છે. ખરેખર મુનિધર્મ મિથ્યાત્વ અને ત્રણ કસાઈના અભાવ છે. ખરેખર મુનિદશા એ જીવના વિતરાગ પરિણામ છે. ખરેખર મુનિદશા એટલે શરીર પ્રત્યે જેને પરિગ્રહ પ્રત્યે જેને રાગ પ્રત્યે જેને મોહ ગળી ગયો છે. અંતરંગમાં મોહ રાગ દ્વેષનો વેશ નથી, બાહ્યમાં વસ્ત્ર પરિધાન નથી. એવા મુનિ સાચા હોય, પણ મિથ્યા ધર્મના મુનિ સાધુ ખરેખર સાધુ નથી, પોતાને કેવડાવે છે. જેને અંતરંગમાં ભાવ પરિવર્તન નથી. બાહ્ય વેશ પણ નિંદાને યોગ્ય હોય એવો વેશ ધારણ કર્યો છે. મિથ્યાત્વ ધર્મનું પાલન કરે છે એ પણ નિંદનીય છે. આવા મિથ્યા દ્રષ્ટિઓની ભક્તિ કરવી કરાવવી તો કે આવા જીવો દુર્ગતિને જ પામે છે. આવા જીવો દુર્ગતિને જ પામે છે. તેથી મિથ્યાત્વને છોડવાનો આ ઉપદેશ છે. તો 140 ગાથામાં આચાર્ય ભગવાન મિથ્યાત્વ છોડાવીને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવવા માગે છે. મિથ્યાત્વ અહીંયા કોને કીધું? કુધર્મનો વેશ ધારણ કરવો, કુધર્મી સાધુને માનવા, કુધર્મી સાધુની ભક્તિથી સંયુક્ત રહેવું, એના ફળ દુર્ગતિ છે. હવે ગાથા 141. હવે આ જ અર્થને દ્રઢ કરતા થકા કહે છે કે
આવા મિથ્યાત્વથી મોહિત જીવ સંસારમાં ભ્રમણ કરે છે. મિથ્યાત્વથી મોહિત જીવ, મિથ્યાત્વ છે જીવના પરિણામ છે. મિથ્યાત્વ છે એ પોતે જ દર્શન મોહ છે. આવું મિથ્યાત્વ, આવા વિપરીત અભિપ્રાયોમાં હું પણ વિપરીત અભિપ્રાયમાં હું પણ તેવો જીવ સંસારમાં ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. જો ગાથા 141ના શબ્દો છે. હે ધીર ચિંતવ જીવયામો હિત કુનય દુશાસ્ત્રથી મિથ્યાત્વ દર સંસારમાં રખડ્યો અનાદિકાળથી. શું કહે છે? અર્થ પૂર્વોક્ત પ્રકારે. પૂર્વોક્ત પ્રકારે એટલે પૂર્વની ગાથામાં કયા પ્રમાણે મિથ્યાત્વનું સ્થાન એવા મિથ્યા દ્રષ્ટિઓના સંસારમાં કુનય, કુનય એટલે સર્વથા એકાંત, કુનય, કુનય એટલે સર્વથા એકાંત સહિત કુશાસ્ત્ર, તેનાથી બેહોશ થયેલો, કુશાસ્ત્રના પ્રભાવમાં બેહોશ એટલે ભાન ભૂલેલો, આ જીવ, આ જીવ એટલે આપણો જીવ, આ જીવ એટલે અજ્ઞાનીનો જીવ અનાદિકાળથી લઈને સંસારમાં ભ્રમણ કરી રહ્યો છે. અનાદિકાળનો જે સંસાર છે એ અનાદિકાળનો જે સંસાર છે એનું કારણ શું? તો કે એનું કારણ કુશાસ્ત્રનો અભ્યાસ, તેમજ પોતાનું બેહોશપણું. શું કહે છે? વિશ્વમાં 363 પાખંડ કહેતા જૂઠા મત છે. એ જૂઠા મત એના સાધુઓ પણ જૂઠા, એટલે કે ગુરુ જૂઠા.
એના શાસ્ત્રો જૂઠા, એનો વેશ જૂઠો, એની માન્યતાઓ જૂઠી, છતાં બેહોશ થઈને એમાં અંજાઈ ગયો, જ્ઞાનનો વિવેક ગુમાવ્યો. ભાન ભૂલ્યો એટલે જ્ઞાનના વિવેક રહિત. કયો ધર્મ સાચો ને કયો ધર્મ ખોટો, કયા સાધુ સાચા ને કયા સાધુ ખોટા, એનો વિવેક ગુમાવ્યો. આવું બેહોશપણું, આવું અજ્ઞાનપણું, આવું કુધર્મમાં હુંપણું અનાદિકાળથી ચાલ્યું આવે છે. એનું ફળ સંસાર, સંસારમાં પરિભ્રમણ. સંસાર કહેતા ચાર ગતિમાં ભ્રમણ, ચાર ગતિમાં દુઃખનું વેદન. કે છે એવા હે ધીર મુનિ, તું વિચાર કર. હે મહાશય, સાચા જોઠાનો વિચાર કર. ભાવાર્થ: આચાર્ય કહે છે કે પૂર્વોક્ત 363 કુવાદીઓથી આચાર્ય એટલે જૈનના આચાર્ય, જૈનના આચાર્ય એટલે અહીંયા કુંદ આચાર્ય દેવ કહે છે કે પૂર્વોક્ત એટલે પહેલાં બતાવેલા 363 કુવાદી. કુવાદી એટલે કુધર્મો. કુધર્મોથી સર્વથા એકાંત, પક્ષરૂપ કુનય દ્વારા કુનય અજ્ઞાનીને કુનય હોય. અજ્ઞાનીને કુનય હોય. એમને આત્માના અનેકાંત સ્વરૂપનું ભાન નથી. એમની પાસે ભાવસ્વરૂપ જ્ઞાન નથી. એમની પાસે સમ્યક પ્રમાણ જ્ઞાન નથી. એમના નયો સમ્યક નયો નથી. એવા અજ્ઞાની એને કુનય. યથાર્થ જ્ઞાન નથી. એના દ્વારા રચાયેલા શાસ્ત્રોથી, એટલે અજ્ઞાનીએ રચેલા શાસ્ત્રો, અજ્ઞાન દ્વારા રચાયેલા શાસ્ત્રો એમાં મોહિત, એટલે કે એમાં હુંપણું થઈને આજીવ સંસારમાં અનાદિકાળથી ભ્રમણ કરે છે. અનાદિકાળથી આપણો સંસાર કેમ ચાલ્યો આવે છે? તો કે એક તો આપણે અજ્ઞાની છીએ. આપણી પાસે આત્માનો અનુભવ નથી.
આપણી પાસે સાચા દેવશાસ્ત્ર ગુરુનું અવલંબન નથી. આપણા નહીં કુનહીં છે, કારણ કે આપણને ભાવશ્રુત જ્ઞાન નથી. આપણી માન્યતાઓ એકાંત છે. સંસારમાં ભ્રમણ કરી રહ્યો છે. એવો હે ધીર મુનિ, તું વિચાર કર. તું કે છે તારું સંસારનું પરિભ્રમણ જૂઠા શાસ્ત્રોનું અવલંબન, જૂઠા ધર્મનું અવલંબન, જૂઠા ગુરુઓનું અવલંબન. તું કુવાદીઓની સંગતિ કરે છે. કુવાદી એટલે મિથ્યા દૃષ્ટિ. તું જેને સાધુ કહેશે તો મિથ્યા દૃષ્ટિ છે, એની સંગતિ કરે છે. તું જેને શાસ્ત્ર કહેશ એ તો મિથ્યા શાસ્ત્રો છે, એની સંગતિ કરે છે. તો કે આ બધાની સંગતિ છોડ, એવો જ્ઞાનીનો ઉપદેશ છે. હવે ગાથા 142, એનું હેડિંગ છે પૂર્વોક્ત. પૂર્વોક્ત એટલે પૂર્વ ગાથાઓમાં કહેલા. ત્રણસો 63 પાખંડી મતો એટલે 363 જૂઠા મતોનો માર્ગ છોડીને, માર્ગ એટલે સંસાર માર્ગ છોડીને એટલે ત્યાગીને, છોડીને એટલે હેય કરીને, મનને ભાવમન અને દ્રવ્યમન, મનને જીન માર્ગમાં લગાવો. જીન માર્ગ એટલે જીન એટલે રાગ દ્વેષ રહિત. જીન માર્ગ એટલે રાગ દ્વેષ રહિત માર્ગ, એમાં લગાવો. જીન માર્ગ એટલે વિતરાગ માર્ગમાં લગાવો. ત્રણસો 63 પાખંડ મત દ્વારા ચાલતું વિપરીત પ્રરૂપણ, 363 પાખંડ મતને કારણે કહેવાતું સાધુ અને દેવોનું સ્વરૂપ એ બધું છોડાવે છે. એટલે કે ગ્રહિત મિથ્યાત્વ છોડાવે છે. પાખંડીઓનો માર્ગ છોડીને, એનો અર્થ છે ગ્રહિત મિથ્યાત્વ છોડીને. જો ગાથા છે 142. ઉન માર્ગને છોડી ત્રિસતત્રે સહ પ્રમિત પાખંડીના, જીન માર્ગમાં મન રોક બહુ પ્રલપન નિરથતી શુભલા. અર્થ:
હે જીવ, 363 પાખંડીઓના માર્ગને છોડીને જો વિશ્વમાં ચાલતા વિપરીત માર્ગો એને ત્યાગીને, એને હેય કરીને જીનેન્દ્ર માર્ગમાં એટલે જીન માર્ગમાં એટલે કે રાગ દ્વેષ રહિત માર્ગમાં એટલે કે વિતરાગ માર્ગમાં પોતાના મનને લગાડ, સાચા માર્ગમાં એકાગ્રતા કર. બીજું કેટલું કહીએ તને? નિરર્થક જે માર્ગો છે એમાં પ્રયોજન વગર રહેવું, એનાથી શું લાભ છે? જે માર્ગ સત્ય નથી એ માર્ગનો વિસ્તાર કરીને તને શું લાભ છે? ભાવાર્થ. આ પ્રમાણે મિથ્યાત્વનું વર્ણન કર્યું. આચાર્ય કહે છે કે ઘણા નિરર્થક વચનાલાપથી શું લાભ? કેટલું અમે તારી સાથે વાદ વિવાદ કરીએ, વાદ વિવાદથી શું લાભ? એટલું જ સંક્ષેપથી એટલે કે એટલું જ ટૂંકામાં એટલું જ સંક્ષેપથી કહે છે કે 363 કુવાદી મિથ્યાવાદ. કુવાદીનો અર્થ શું છે? મિથ્યાવાદ. મિથ્યાવાદનો અર્થ શું છે? મિથ્યા મત. મિથ્યા મતનો અર્થ શું છે? મિથ્યા ધર્મ. તો કે જે 363 મિથ્યાવાદ, મિથ્યા મત, મિથ્યા ધર્મ પાખંડીઓએ કહેલા છે, એકાંત મતવાળાએ કહેલા છે. એટલે કે અજ્ઞાનીઓએ કહ્યા છે. પાખંડીને અજ્ઞાની કયો તેમાં કોઈ બાદ નથી, છે અજ્ઞાની. પાખંડીએ કહેલા તેમના માર્ગને છોડીને એટલે કે જૂઠા માર્ગને છોડીને મનને, મન બે પ્રકારના, દ્રવ્ય મન એ અચેતન જળ પૂતગલનું છે, ભાવ મન એ જ્ઞાનની પર્યાય છે, જીવનું કાર્ય છે. તો કે છે મનને જીન માર્ગમાં રોકો, વિતરાગ માર્ગમાં રોકો. જીન માર્ગ કોને કીધો? તો કે જીન માર્ગ એટલે
વિતરાગ માર્ગ. હવે કે છે અન્યત્ર ન જવા દો, મનને અન્યત્ર ન જવા દો. અહીં એટલું વિશેષ જાણવું કે કાળ દોષથી આ પંચમ કાળમાં અનેક પક્ષપાતી મતમતાંતરો થઈ ગયા છે. તેમને પણ મિથ્યા જાણી તેમનો સંગ ન કરો. શું કહ્યું? શું કહ્યું? મન કહેતા જ્ઞાન ઉપયોગ. તમારો જ્ઞાન ઉપયોગ જ્ઞાયકમાં લગાડો. તમારો જ્ઞાન ઉપયોગ વિતરાગ માર્ગમાં રોકો. અન્યત્ર ન જવા દો. અનાદિકાળથી અન્યત્ર ગયો છે. અહીં એટલું વિશેષ જાણવું કે કાળ દોષથી આ પંચમ કાળમાં અનેક પક્ષપાતી મતમતાંતર થઈ ગયા છે. તેમને પણ મિથ્યા જાણી તેમનો સંગ ન કરો. સર્વથા એકાંતનો પક્ષપાત છોડી અનેકાંત સ્વરૂપ જીન વચનનું શરણ લો. 363 મતો એકાંત મત છે. જીન માર્ગ અનેકાંત સ્વરૂપ છે. જે જીન માર્ગ અનેકાંત સ્વરૂપ છે એટલે કે જૈન ધર્મમાં કહેલું 6 દ્રવ્યોનું સ્વરૂપ એટલે કે 6 દ્રવ્યોનો સ્વસ્વભાવ અનેકાંત સ્વરૂપ છે. એનું શ્રદ્ધાન અને જ્ઞાન કરીને રાગ દ્વેષ રહિત વચન એવા તીર્થંકર પરમાત્માના વચન એનું શરણ લો એટલે એનું નિમિત્ત પામો. શરણનો અર્થ શું છે? નિમિત્ત. પંચાસ્તિકાઈ માં આચાર્ય ભગવંતે પ્રતિજ્ઞા કરી ત્યાં એમ કીધું, 4 ગતિનો નાશ કરવો હોય અને નિર્વાણની પ્રાપ્તિ કરવી હોય તો બાહ્યમાં જિનેન્દ્ર ભગવાનની વાણી સાંભળ અને અંતરંગમાં શુદ્ધ જીવાસ્તિકાઈનો આશ્રય લે. એ જ આચાર્ય ભગવંત અહીંયા કહે છે. જીન વચનનું શરણ. રાગ દ્વેષ રહિત વચન કોના હોય? તો કે રાગ દ્વેષ રહિત વચન તો તીર્થંકર પરમાત્માના છે. ગણધરના છે. આચાર્ય ઉપાધ્યાય સાધુના છે. શ્રાવકોના છે ને સમ્યક દ્રષ્ટિઓના છે. એમનું શરણ લે. હવે ગાથા 143. હવે સમ્યક દર્શનનું સ્વરૂપ નિરૂપણ કરે છે. સમ્યક દર્શન પણ જીવના ભાવ છે.
બોધ પાઉડ છે ને, સોરી, ભાવ પાઉડ છે ને, તો જીવના ભાવ તો કે છે સમ્યક દર્શનનું સ્વરૂપ એનું કથન કરે છે. પ્રથમ કહે છે કે સમ્યક દર્શન રહિત પ્રાણી હાલતું ચાલતું મળદું છે. આ વાત આપણને કરી, આપણને સમ્યક દર્શન નથી. સમ્યક દર્શન રહિત જીવ મળદું છે, અચેતન છે, જડ છે. જેમ શરીર જીવ રહિત હોય તો મળદું કહેવાય, પણ જીવ પોતે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રહિત હોય તો મળદું કહેવાય. જો ગાથા 143. જીવ મુક્ત સબ કહેવાય, ચલ સબ ચાણ દર્શન મુક્તને, સબ લોક માહી અપૂજ્ય ચલ સબ હોય લોકોતર વિશે. અર્થ: લોકમાં એટલે લૌકિકમાં, એટલે કે લૌકિક વ્યવહારમાં જીવ રહિત શરીરને સબ કહે છે, અથવા મૃતક અથવા મળદું કહે છે. શરીરમાં જીવ ન હોય, જલ્દી કાઢો બહાર, સ્મશાનમાં જઈને અગ્નિદાહ દ્યો, એને જલાવી દો. તો જેમ શરીરમાં જીવ નથી તે રીતે એટલે જેમ શરીરમાં જીવ નથી તે રીતે સમ્યક દર્શન રહિત પુરુષ, પુરુષ એટલે આત્મા, સમ્યક દર્શન રહિત આત્મા, સમ્યક દર્શન રહિત એટલે અજ્ઞાનીનો આત્મા, હાલતું ચાલતું મળદું છે. અને જે હાલતું ચાલતું મળદું હોય એ લોકમાં અપૂજ્ય છે. એમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રહિત જીવ અપૂજ્ય છે. સમ્યક દર્શન રહિત જીવ લોકમાં અપૂજ્ય છે. અગ્નિથી સળગાવવામાં આવે છે. મૃતક શરીરને અગ્નિથી સળગાવવામાં આવે છે, અથવા પૃથ્વીમાં દાટી દેવામાં આવે છે, દફનાવી દેવામાં આવે છે. અને દર્શન રહિત એટલે સમ્યક દર્શન રહિત હાલતું ચાલતું મળદું
લોકોત્તર મુનિ સમ્યક દ્રષ્ટિની નજરમાં અપૂજ્ય છે. રત્ન રહિત સમ્યક દર્શન રહિત છે, અપૂજ્ય છે. તેઓ તેને વંદનાદિ કરતા નથી. અપૂજ્યને કોણ વંદન કરે? હવે કે છે મુનિ વેશ ધારણ કરે તો પણ બાહ્ય વેશ ધારણ કર્યો તો પણ તેને સંઘની બહાર રાખે છે. તેને એટલે અજ્ઞાનીને મુનિ સંઘથી બહાર રાખે છે. પરલોકમાં નિંદ્ય ગતિ પામી તિર્યંચ કે નરક ગતિ પામી અપૂજ્ય થાય છે, પૂજાવા યોગ્ય નથી. ભાવાર્થ: સમ્યક દર્શન વગરનો આત્મા મૃતક છે. અહીંયા સુધી રાખીએ છીએ. પૂર્ણ વિતરાગતાના ધારક શ્રી સિમંદર ભગવાનનો જય. રત્નત્રયના ધારક શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય. વર્તમાન કાળે સમ્યક દર્શન પ્રાપ્ત પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય. વર્તમાન કાળે સ્વાનુભૂતિ કરનાર પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.